માંડવીમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ગૌરક્ષણ મુદ્દે માંડવી મામલતદારને આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ 7 મે 2026ના દિવસે આખા ગુજરાતમાં ગૌ સન્માન આહવાન અભિયાન નિમિત્તે નંદી મહારાજના અધ્યક્ષસ્થાને મામલતદાર માંડવીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જેમાં માંડવીના સર્વ હિન્દુ પ્રેમી સનાતન પ્રેમી ભાઈ બહેનો ભેગા મળી માંડવી બસ સ્ટેન્ડ સુપડી 4 રસ્તાથી રેલી સ્વરૂપે નીકળી મુખ્ય બજાર થઈ સોની ફળિયા થઈ મામલતદાર ઓફિસે પહોંચી રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી, રાષ્ટ્રપતિ મહોદય અને પ્રધાનમંત્રીજી આ 4 લોકોના નામ આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું। એમાં 11,000 હસ્તાક્ષર સામે સમિતિ કરવામાં આવ્યો। આ અભિયાન માંડવી તાલુકા અને માંડવી નગરના તમામ ભાઈઓ બહેનો જોડાયા હતા અને આ કાર્યક્રમમાં ગૌ માતા અને રાષ્ટ્રમાતાનો સન્માન મળે અને જે ગોચર જમીન છે એ જમીન ગાય માટે ઉપયોગ થાય અને આખા વર્ષમાં આશરે 80,000 ગાય માતાઓની કતલખાનામાં હત્યાઓ થાય છે, જે બંધ થાય। બંધના અનુસંધાનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ અભિયાન આજે આખા ગુજરાતમાં દરેક તાલુકામાં તાલુકા સ્તરે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્ર આપવા પછી 3 મહિના સુધી સરકાર દ્વારા કંઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આગળ 27 જુલાઈના દિવસે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। એના 3 મહિના પછી પણ કંઈ કાર્યવાહી નહીં થાય તો 3 મહિના પછી ગાંધીનગર પર આવેદનપત્ર આપવામાં આવશે। મુખ્યમંત્રીશ્રીને આના પછી આપવામાં આવશે તો 3 મહિના પછી 27 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપી દિલ્હી રૂબરૂ અને તેના પછી 6 મહિના સુધી આંદોલન કરવામાં આવશે અને સાધુ સંતોએ આમરણ અનશન કરશે। ગૌ માતા રાષ્ટ્રમાતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહેશે। જય શ્રી રામ, જય ગૌ માતા। આજ રોજ માંડવી તાલુકાના મામલતદાર કચેરીએ હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત આખા ભારત વર્ષમાં જે ગૌ હત્યા થાય છે, વારંવાર આવેદનપત્ર આપવા છતાં, વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં આખા ભારત વર્ષમાં જે દરરોજની 80,000થી વધારે ગાયો કપાય છે, જે ભારતીય ગૌવંશ એક સમયે 60થી 70 કરોડ ભારત વર્ષમાં હતું, જે આજે ફક્ત 8થી 10 કરોડ રહ્યું છે। આ ગૌ હત્યા જો બંધ નહીં થાય તો ભારત વર્ષમાંથી ધીરે ધીરે ભારતીય ગૌવંશની આવી રીતે દયનીય હાલત અને ગંભીર હાલત થઈ રહી છે। તો હિન્દુ સમાજ જાગૃત થઈને નંદી મહારાજના અધ્યક્ષસ્થાને આખા ભારત વર્ષમાં સાધુ સંતોના આહવાનથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ભારતની અંદર ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને ભારત વર્ષની અંદર સંપૂર્ણ ગૌ હત્યા મુક્ત ભારત બને, એના માટે એક આવેદનપત્ર અને વિનંતી કરવામાં આવી છે કે જો 3 મહિનાની અંદર સકારાત્મક પ્રતિક્રિયા નહીં આવશે તો ફરી પાછું 27 જુલાઈના રોજ સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ ફરી પાછું આવેદનપત્ર આપવામાં આવશે અને ત્યાર પછી પણ જો સકારાત્મક પ્રતિક્રિયા સાથે જો કોઈ પરિણામ નહીં મળે તો 27 ઓક્ટોબરના રોજ ફરી પાછું આવેદનપત્ર ગાંધીનગર રાજ્ય કક્ષાએ આપવામાં આવશે અને ત્યાર પછી પણ જો કોઈ પણ પ્રતિક્રિયા નહીં મળે, સરકાર તરફથી કોઈ પગલાં લેવામાં નહીં આવે, જો ગૌ માતાને રાજ્યમાતા જાહેર કરવામાં નહીં આવે, તો રાષ્ટ્રમાતા જાહેર કરવામાં નહીં આવે, તો પ્રધાનમંત્રીને મળવા સુધીની કૂચ દિલ્હીમાં 27 જાન્યુઆરીના રોજ આખા ભારતભરમાંથી હિન્દુ સમાજ ભેગો થઈ અને દિલ્હીની અંદર 6 મહિના સુધી ધરણા પ્રદર્શન કરશે। આ રીતનું એક આખા ભારતમાં 16થી 18 મહિનાનું એક આ મહાઅભિયાન છે, જે અંતર્ગત આજે અમે માંડવીમાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને વિશેષમાં કહેવા માગું છું કે માંડવી નગર હોય, માંડવી તાલુકો હોય, સુરત જિલ્લો હોય કે આખું ગુજરાત હોય, એના CM હોય, આપણા રાષ્ટ્રપતિ હોય, રાજ્યપાલજી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે, દેશના આપણા નગરના પાલિકા પ્રમુખ હોય કે તાલુકાના જિલ્લા પ્રમુખ હોય કે સુરતના કલેક્ટરશ્રી હોય, દરેક હિન્દુ છે અને છતાં પણ દરરોજ હજારો ગાયો આપણા ભારત વર્ષમાં કપાય છે। તો આ હિન્દુ શું કરે છે, એ અમારો પ્રશ્ન છે કે આ સરકારની અંદર આટલા બધા હિન્દુ અધિકારીઓ છે, દરેક આ હિન્દુ છે, છતાં પણ જો ગૌ હત્યા થતી હોય તો એ પ્રશ્નનો વિષય છે કે કેમ ગૌ હત્યા થાય છે। જય શ્રી રામ, જય ગૌ માતા। અમરસિંહ ચૌહાણ, માંડવી।